સૌથી મોટા સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર પહોંચી ગયા છે। પીએમ મોદીનો મેગા રોડ શો શરૂ થઈ ગયો છે। ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભાવનગરમાં ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। એક તરફ લોકોની ભીડ, ભાવેણા વાસીઓનો ભાવ જોઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સૌ કોઈનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। ભાવનગરમાં પ્રધાનમંત્રીનું જોરદાર અને જબરદસ્ત સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન માત્ર ભાવનગર, ન માત્ર ગુજરાત પણ દેશભરના અનેક વિકાસ કાર્યોને વેગ આપશે। લગભગ દેશના કુલ 1 લાખ કરોડના વિકાસ કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે અને એ જ અવસરે પ્રધાનમંત્રી ભાવનગરમાં પહોંચ્યા છે। ત્યારે ભાવનગરના લોકો પણ પ્રધાનમંત્રીની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જુઓ। જ્યાં પણ જગ્યા મળી છે ત્યાં ભાવેણાવાસીઓએ પ્રધાનમંત્રીને એક ઝલક મેળવવા માટે ઊભા રહી ગયા છે। કોઈ ઘરની અગાશીમાં ઊભું છે તો કોઈ જ્યાંથી રોડ શો પસાર થઈ રહ્યો છે ત્યાં રસ્તા ઉપર કેટલાય સમયથી ઊભા છે। શા માટે? માત્ર ને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ઝલક મેળવવા માટે, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર પહોંચ્યા છે। આજે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે ત્યારે ભાવેણાવાસીઓ તેમનું સ્વાગત કરવા માટે આ જવાહર મેદાન સુધીના આખા રસ્તા ઉપર ઉભેલા જોવા મળી રહ્યા છે। રસ્તાની બંને તરફ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને જો કેટલી ભીડ। પ્રધાનમંત્રી પણ જ્યાં જ્યાં પણ લાગે છે થોડી વારે થોડા અંતરે ઊભા રહીને ભાવેણાવાસીઓનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। આ જોરદાર સ્વાગત પ્રધાનમંત્રીનું થઈ રહ્યું છે। બે દ્રશ્યો આપ જુઓ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। એક તરફ રોડ શોના દ્રશ્યો છે અને બીજી તરફ આ રોડ શોનો પ્રધાનમંત્રીનો કાફલો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ભાવનગરના લોકોનો ઉત્સાહ પણ કેટલો જોવા મળી રહ્યો છે। ઘરની અગાશીમાં કોઈ આવીને વૃદ્ધો વડીલો ઘરની અગાશીમાં આવીને પ્રધાનમંત્રીને આવકાર આપી રહ્યા છે। ભાવેણાવાસીઓનો ભાવ અત્યારે જોવા મળી રહ્યો છે રોડ શોમાં, કેમ કે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી। સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રી નું પદ છે એટલે પ્રોટોકોલ્સ જાળવવાના હોય છે, એટલે રસ્તો આખો ખાલી છે, બંને સાઈડ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, પણ છતાં બેરિકેડિંગ અને જ્યાં લોકોને ઊભા રહેવાની જગ્યા છે ત્યાં પણ એટલી ભીડ છે। નાની નાની બાળકીઓ અહીંયા આવી છે નરેન્દ્ર મોદીને જોવા માટે। વૃદ્ધોથી લઈને નાના બાળકો પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે કોઈ પોતાના ફોનમાં પ્રધાનમંત્રીનો વિડીયો શૂટ કરી રહ્યું છે, કોઈ હાથ હલાવીને પ્રધાનમંત્રીને આવકાર આપી રહ્યું છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નાના બાળકોને જોઈને એક જગ્યાએ ઊભા પણ રહી ગયા કે જેથી કરીને બાળકો તેમને નજીકથી જોઈ શકે। ઘણા ઓછા લોકોને એ સદભાગ્ય પ્રાપ્ત થતું હશે કે નરેન્દ્ર મોદીને આટલી નજીકથી જોઈ શકે અને ભાવેણાવાસીઓ એ તક ચૂકવા નથી માંગતા અને એટલે જ જુઓ જાણે આખું ભાવનગર અહીંયા ઊભું હોય તેવું લાગે છે। જ્યાં જગ્યા મળી ત્યાં લોકો ઊભા રહી ગયા છે। યુવાનો હોય, મહિલાઓ હોય, વૃદ્ધો હોય કે પછી નાના બાળકો, સૌ કોઈ પ્રધાનમંત્રીને જબરદસ્ત આવકાર ભાવનગરમાં આપી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમનું સ્વાગત ભાવનગરમાં કરવામાં આવી રહ્યું છે તો પ્રધાનમંત્રી ખુદ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। 3 દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતે પ્રધાનમંત્રીને ભાવેણાવાસીઓ આવકાર આપી રહ્યા છે। અલગ અલગ કાર્યક્રમોમાં આજે તેઓ હાજરી આપવાના છે। અમદાવાદના પણ કાર્યક્રમ છે જેમાં પ્રધાનમંત્રી પહોંચશે। 1.5 કિલોમીટરનો આ રોડ શો છે। હજારો લોકોની ભીડ આ રોડ શોમાં જોવા મળી રહી છે। દરિયાઈ ક્ષેત્રને લગતા કરોડોના પ્રોજેક્ટની આજે પ્રધાનમંત્રી ભેટ આપવાના છે। સૌ કોઈ જાણે છે કે ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કે પછી દરિયાઈ ક્ષેત્ર એ રોજગારીનું ખૂબ મોટું ઉદ્યોગ અને માધ્યમ છે। ભાવનગરમાં 34,200 કરોડના વિકાસ કાર્યોની પ્રધાનમંત્રીના હસ્તે ભેટ મળવાની છે। ધોલેરાસર પ્રોજેક્ટનું હવાઈ નિરીક્ષણ પણ પ્રધાનમંત્રી કરવાના છે। મુંબઈ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલનું તેઓ ઉદ્ઘાટન કરશે। અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ જવાહર મેદાન સુધીના દ્રશ્યો છે। એરપોર્ટથી લઈને મહિલા કોલેજથી લઈને મેદાન સુધી કે જ્યાં પ્રધાનમંત્રીનું કાર્યક્રમ સ્થળ છે ત્યાં સુધીનું લગભગ 1.5 કિલોમીટરનું અંતર છે અને એ 1.5 કિલોમીટરના અંતર દરમિયાન રોડ શોમાં જનમેદની ઉમટી પડી છે। ભાવનગર આખું ઉમટી પડ્યું છે અને પ્રધાનમંત્રીના સમર્થનમાં નારા લાગી રહ્યા છે। મોદી મોદી, બસ આ જ નારો રોડ શોના રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે, જેને જ્યાં જગ્યા મળી,
જેને જ્યાંથી પ્રધાનમંત્રીની એક ઝલક જોવા મળે ત્યાંથી તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે એક તક તેમને મળી જાય. નાના નાના બાળકો હોય, મહિલાઓ હોય, વડીલો હોય, સૌ કોઈ આવી ગયા છે અને આ જનમેદની સ્વયંભૂ આવેલી મેદની છે. રોડ શોમાં પ્રધાનમંત્રીને જોવા માટે ભાવનગરના લોકોએ સ્વયંને આમંત્રણ આપીને અહીંયા ભીડ ભેગી કરેલી છે. દેશભક્તિના નારા લાગી રહ્યા છે, મોદી મોદીના નારા, ભારત માતાની જય ના નારા લાગી રહ્યા છે. પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે કેટલાય સમયથી આતુર લોકોની રાહનો અંત આવ્યો છે. ત્યારે લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એટલે જ જ્યાંથી રોડ શો પસાર થઈ ગયો છે ત્યાં પણ હજી લોકો ઊભા છે, જેને જેટલી વખત પ્રધાનમંત્રીને જોવાની તક મળે એટલી વખત તેઓ જોઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ આવ્યા છે પ્રધાનમંત્રીને જોવા માટે, નાના નાના બાળકો જે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે. અને આખા રોડ શોમાં તમે જુઓ, આપણે એવા રોડ શો પણ પ્રધાનમંત્રીના જોયા છે કે જેમાં તેઓ ગાડીમાં બેઠા હોય અને રોડ શો પસાર થઈ રહ્યો હોય, પણ આ રોડ શોમાં દ્રશ્ય આપ જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની કારની બહાર નીકળીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ભાવનગરના લોકો જે સ્વાગત કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, તેને જોતા પ્રધાનમંત્રી પણ ખુદને ન રોકી શક્યા. ગાડીની બહાર આવીને તેમણે અભિવાદન ઝીલ્યું. આખા રોડ શો દરમિયાન જે દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છે તેમાં નરેન્દ્ર મોદી પણ તેમને જોવા માટે આવેલા, તેમની ઝલક મેળવવા માટે આવેલા લોકોને નિરાશ નથી કરી રહ્યા અને તક મળે તો ઊભા પણ રહી જાય છે. તેમનો કાફલો ધીમે ધીમે પસાર થઈ રહ્યો છે જેથી કરીને દરેક વ્યક્તિનું અભિવાદન તેઓ ઝીલી શકે. પ્રોટોકોલ છે તેમના, સુરક્ષા ખૂબ ચુસ્ત કરવામાં આવી છે, છતાં પણ પ્રધાનમંત્રી પ્રોટોકોલ જાળવવાની સાથે ભાવેણાવાસીઓને નિરાશ નથી કરી રહ્યા. જેને જ્યાં જગ્યા મળી છે ત્યાં ઊભા રહીને પણ પ્રધાનમંત્રીને નરેન્દ્ર મોદીને એક વખત જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ભાવનગરમાં અત્યારે મોદી મોદીના નારા, ભારત માતાની જયના નારા ગુંજી રહ્યા છે. 1.5 કિલોમીટરના રોડ શોમાં કેટલાય લોકો રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે કે જેઓ માત્ર ને માત્ર અહીંયા આવ્યા છે તો નરેન્દ્ર મોદીને જોવા માટે. હજારો કરોડોના આજે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભાવનગરની ધરતી ઉપરથી થવાનું છે. ભાવનગર વાસીઓ ઉત્સાહિત જોવા મળ્યા કેમ કે તૈયારીઓ તો ઘણા દિવસથી થઈ રહી હતી. આજે સવારથી માહોલ પણ બરાબર હતો. પ્રધાનમંત્રીને આવકારવા માટે કલાકોથી લોકો ઊભા હતા, રાહ જોઈ રહ્યા હતા. પણ જ્યારે રોડ શો શરૂ થયો ત્યારે સૌ કોઈના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે. જેમણે પણ નરેન્દ્ર મોદીને આટલી નજીકથી જોયા એ સૌ કોઈ, એ પછી ગમે તે ઉંમર કેમ ના હોય, નાના નાના બાળકો હોય તો એ પણ મોદી મોદીના નારા લગાવી રહ્યું છે, વડીલો પણ પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે. પુરુષો, મહિલા, કેટલા લોકો આપ જુઓ રસ્તા ઉપર. ભારતનો ઝંડો લઈને કોઈ ઊભું છે, કોઈ નરેન્દ્ર મોદીનું માસ્ક પહેરીને ઊભું છે, કોઈ ભારત માતા કી જય અને મોદી મોદીના નારા લગાવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી પણ આ કોઈને નિરાશ કર્યા વિના પોતાની ગાડીની બહાર સતત ઊભા રહ્યા અને અભિવાદન ઝીલતા જોવા મળ્યા. प्रधानमंत्री नरेंद्र मोदी भावनगर खाते आयोजित समुद्र से समृद्धि कार्यक्रम की अध्यक्षता करशे. देशनी विकास यात्रा ने समुद्र थी समृद्धि की दिशा में लई जवा प्रधानमंत्री आ कार्यक्रम दरमियान भारत सरकारना पोर्ट्स, शिपिंग अने वॉटरवेज मंत्रालय हेठळ 66,025 करोड़ना एमओयूનું रिमोट बटन दबावीने लोकार्पण करवाना छे, जेमां बंदरो अने शिपिंग संबंधित 21 एमओयूનો समावेश थाय छे. સાથે પ્રધાનમંત્રી પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે 7,870 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે. એટલે આજે કરોડોની વિકાસની ભેટ ભાવનગર જ નહીં ગુજરાત અને દેશભરને મળવાની છે. સાગરમાલા પ્રોજેક્ટ છે જેની માટે 75,000 કરોડનું ફંડ જાહેર કરવામાં આવશે. મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ જેની માટે 25,000 કરોડ ફાળવવામાં આવશે. શિપ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ જેની માટે 24,736 કરોડ ફાળવવામાં આવશે. શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 19,989 કરોડ. પટના, વારાણસી અને કોલકાતામાં વોટર મેટ્રો જેની માટે 2700 કરોડ
ફાળવવામાં આવશે તો 150 મિલિયન ટન પ્રતિ વર્ષની ક્ષમતાવાળા નવા મેજર પોર્ટની જાહેરાત કરવામાં આવશે। 35,000 એકર સોલ્ટની જમીન પર મેરીટાઈમ સંબંધિત વિકાસ કામના પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવશે। ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસની ભેટોની વણઝાર આપવાના છે। 1 લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે ભાવનગરની ભૂમિ પરથી થવાનું છે। તેમના કાર્યક્રમને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। ક્યાંય પણ કોઈ પણ કચાશ ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। યુવાનો ગરબા ગાઈને પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે। ભાવનગરમાં રોડ શો દરમિયાન અલગ અલગ સ્થળોએ પ્રધાનમંત્રીને આવકારવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ જેમ કે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો જવાહર મેદાન તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને આ દ્રશ્યો આપ જો પ્રધાનમંત્રીના આગમનની કેટલો હરખ ભાવેણાવાસીઓમાં જોવા મળી રહ્યો છે। સૌ કોઈ પોતાના ફોનમાં આ ક્ષણને કેદ કરી રહ્યા છે। કોઈ નાના નાના વિદ્યાર્થીઓ જેઓ પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે અને ઓપરેશન સિંદૂરનો અહીંયા ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો છે, ઝાંખી તૈયાર કરવામાં આવી છે જેને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે શાળાના વિદ્યાર્થીઓ જેમણે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકાર્યા। તો ભાવનગરમાં પ્રધાનમંત્રીને આવકારવા માટેની તૈયારી જબરદસ્ત જોવા મળી રહી છે। પ્રધાનમંત્રી હજી પણ રોડ શોમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને ભીડ છે જે ઓછી થવાનું નામ નથી લઈ રહી કેમ કે 1.5 કિલોમીટરનો આ રોડ શો છે મહિલા કોલેજથી લઈને જવાહર મેદાન સુધીનો અને ત્યાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી, એટલી ભીડ જોવા મળી રહી છે। આ દ્રશ્યો જોઈને આપ અંદાજો લગાવી શકશો કે જેને જ્યાં જગ્યા મળી છે ત્યાં ઊભા રહીને પણ પ્રધાનમંત્રીને જોઈ રહ્યા છે। સૌ કોઈ પ્રધાનમંત્રીનું સ્વાગત કરી રહ્યા છે, તેમને આવકારી રહ્યા છે। નાના નાના બાળકો કે જેઓ પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે તેમના હાથમાં ભારતનો ઝંડો છે। તો ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રીને આવકારવા માટે। રોડ શો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે પણ આજે ભાવનગરની ધરતી ઉપરથી દેશને મળશે કુલ 1 લાખ કરોડના વિકાસ કાર્યો। માત્ર ભાવનગર જ નહીં, ભાવનગર સહિત રાજ્યના 27,000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થવાનું છે। પુષ્પ વર્ષા જુઓ પ્રધાનમંત્રીની ઉપર સતત કરવામાં આવી, જ્યાંથી પણ તેમનો રોડ શો પસાર થયો ત્યાં પુષ્પ વર્ષાથી પ્રધાનમંત્રીને આવકાર આપવામાં આવ્યો। ઠેર ઠેર મોદી મોદીના નારા લાગ્યા। જ્યાં પ્રધાનમંત્રી પહોંચ્યા ત્યાં મોદી મોદી અને ભારત માતા કી જયના નારા ગુંજી રહ્યા છે। સૌના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે। સૌ કોઈને એમ થાય છે કે પ્રધાનમંત્રીની નજર મારા પર પડે। સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। નાના નાના બાળકોથી લઈને વડીલો પ્રધાનમંત્રીને આવકારવા માટે આ ભીડમાં ઊભા છે। આજે અલગ અલગ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજરી આપવાના છે પણ મુખ્ય કાર્યક્રમ છે એ ભાવનગરમાં છે સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ જેની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। દેશની વિકાસ યાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડના એમઓયુનો રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે જેમાં બંદર અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે। આ સાથે જ પ્રધાનમંત્રી પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે 7,870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે। અને ભાવનગર એટલે શિપિંગ, બંદરો, પોર્ટ્સ જેના વિકાસને લઈને અનેક વખત પ્રધાનમંત્રી કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી છે અને એ જ રજૂઆતોને પ્રધાનમંત્રીએ ધ્યાનમાં લીધી। ભાવનગરના વિકાસ માટે પોર્ટ્સ, શિપિંગ, વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે 7,870 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે। ભાવેણાવાસીઓ પ્રધાનમંત્રીને આવકારીને ખુશ જોવા મળ્યા। જ્યાંથી પણ પ્રધાનમંત્રી પસાર થયા ત્યાં તમામના ચહેરા ખીલેલા જોવા મળ્યા।